વાલાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. અમારા વ્લોગ જોતા હોય મજામાં જ હોય. કેમ છે જય વાલાજી મિત્રો, કેમ છે બધા? ચાલો તો પછી અમે જઈશું કામ પર. મોડું થઈ ગયું છે, સવા 9 વાગી ગયા છે. બહુ મોડું થઈ જાય તો કોઈ ગમે. ચાલો તો કામ પર. તો ચાલો આપણે જઈએ કામ પર. મારો બાટલો ક્યાં છે? આપણો બાટલો અહીંયા છે. ચાલો આપણે બાટલો લઈ લેવી ને જઈએ કામ પર. બહુ મોડું થઈ ગયું છે આજે તો યાર. તો પણ ગયા આપણે દૈત્ય પડ્યો છે બહાર. દૈત્ય મૂકી દો. ચાલો મોડું થઈ ગયું છે, ફટાફટ જઈએ. મોજડી હે ને તૂટી ગઈ છે જો. કોઈ ખબર નથી પડતી હું છું છે મોજડીની. તો એ બ્લેડ મારી દીધી કે હાથે તૂટી ગઈ, આવી રીતના તૂટી ગઈ છે કંઈક. પણ બસ આમ પૂરું થઈ ગયું છે. અને થોડાક દિવસ પહેરી લેવી. તો ચાલો ફેમિલી, તો આપણે આવી ગયા છીએ કામ પરથી ઘરે. અને વાગવામાં થયો છે 1:30. જો ખાવામાં મેં શું બનાવ્યું છે સોળીનું શાક, રોટલી. અને મારે શાક નથી ખાવું તો આપણી માટે સુરમું સોળાય છે. તો ચાલો તમે જમવા અને અમે પણ જમી લઈએ. હેલો ગાઈસ, કામ પરથી ઘરે આવી ગયા છીએ અને થાકી ગયા છે. બહુ ઝાડા હીરા આવે, શું કરવું? જો મેડમ મચ્છર મારે છે. હો આવીને તરત હું મચ્છર મારે છો? ચાલ લાઇટ કરો. શું લે મચ્છરને? મચ્છર નહીં મારતી, મને ખાલી આમાં હવા મુંડાડો મચ્છર નથી મારતી. તો આ શીખો બે પણ પવન નાખવો. હવામાં ઉડશો, ગરમી થાય છે. હવામાં ઉડશો હું નહીં તો શીખું બે મિનિટ છે ને, ગરમી થાય ને તો આનાથી પવન નાખવું. તે મચ્છર થોડા મરે. બરાબર. આ નીકળ લાઈટ થાય, આમ લાઈટ થાય તો મચ્છર મરે. તે ગડુભાઈ, નાખવું આમ. ગડુભાઈ તમારી પવન વસ્તુ, આવે છે તમને? ગડુભાઈ તમારી વસ્તુ લાવ્યા છે એમ. વાહ, જો એ વસ્તુ આવી ગઈ છે એની મસ્ત મજાની. શું કહેવાય ને? ત્રોફુ. 2 દીધા મંગાવતો હતો ત્રોફુ. ફાઇનલી આજ ત્રોફુ આવી ગયું છે. તેમાં હું છે 2 દીધા મંગાવતો હતો, ધરાક, ત્રોફુ, કેરી એવું બધું મંગાવતો હતો. એમાં આજે ત્રોફુનો લકી ડ્રો છે તો એમાં નીકળી ગયું છે ત્રોફુ. લકી ડ્રોમાં ત્રોફુ આવી ગયું છે. અને હવે જે પીસે ત્રોફુ અને પછી બતાવશે કે કેવું એને ત્રોફુ લાગી ગયું છે. સ્ટ્રગલ તો બતાવશો તમે, સ્ટ્રગલ. ચાલો તો તોડો. સારું તો ચાલો તો હું એને તોડી દઉં છું ગાઈસ. બરોબર છે, રેડી? ચાલો ગાઈસ, તો પછી એને ત્રોપુક આપણે એને કાપી દઈએ, બરોબર ને? તો આપણે સાપો કરીએ ને. અને એક માણસ તો એમ કહેતું હતું કે આને તમે કેમ ઓલું ખુલ્લું કરીને ન આવ્યા? अपन बोल रहे थे ખુલ્લું કરીને કેમ ન આવ્યા? એમ કીધું કેમ કપી હે પાણી? ના, મેં કીધું એની સ્ટ્રોક કેમ નો લાવ્યા, એની માટે કેમ પીશે? ઓય મારી હું તો થાકી ગઈ. બહુ વાર લગાડી. બહુ મજબૂત છે. અમારા ગડુભાઈ કેટલા દિવસથી મંગાવતા હતા એ. ચાલો ગાઈસ, તો હવે એનો ત્રોપુ તૂટી ગયો છે તો તમે પી જાજો. નારિયેલ પાણી પી લો. ઘૂમી નાખ. સ્ટ્રોક લાવીશું ને ક્યાં મુકાણી? સ્ટીક નાખી ને તારી સ્ટીક. ઓય મારી વ્યવકાર જેમ પી. ચાલો ગાઈસ, તૂટી ગયું છે. પીવા મળી ફટાફટ. પેલા તૂટી નથી એમ. લ્યો બસ ગાઈસ, રેડી હવે? ચાલો guys. ખુશ? બતાવી દેતો હવે. બહુ ખુશ. સોરી પી છે. બીકો લાવવું પડે ને. હવે તમે પાછું કોમેન્ટ કરજો, લાવી દેજો એમ, બરાબર ને? દીકો એક જ છોકરો છે અમારે, એટલે લાવી દેવું પડે. એને ધરાક ખાવી હોય, કેરી મંગાવતો હોય, ફોન કરીને 2 દિવસથી મંગાવતો હતો. નારિયેલ પાણી. આજે ફાઇનલી નારિયેલ પાણી આવી ગયું. તો વહી ગઈ છે, અંદર નાખી દીધું બધું. ઓય મારી ના. અંદર બધું મારી માટે કાકડી હે. ઓય મારી હેઠ આવી છે. એ કાકડી તો મારે ખવાય નહીં. ઓય આવું ન કરાય. શું કરો પણ? કાકડી મારી સા. લ્યો મારી કાકડી. હા રહી જોરે એટલા. તો કાકડી જા. હા આટલી વે ખાધી હતી, પછી લોગ ઉતારતા હતા ને તો પછી મેં બંધ કરી દીધું ખાવાનું. કાકડી ખાલો. હવે ખાવાનું કામ કરવાનું, બીજો કાંઈ બ્લોક આવે જ નહીં.
કેમ અમારા જીવન જ એવું છે. ખાવું ને કામ કરવું. મિત્રો સારા પછી મળશું. બાય બાય. આપણે ખાવામાં શું બનાવવાનું કહો? શું લાવ્યા છીએ આપણે? કારખાનેથી મંગાવ્યું હતું તેલ. મારા વાળ બહુ ખરે છે. તેલ મંગાવ્યું હતું, મેનેજર તેલ આપી દીધું આપણને આજે લાવીને. અને સબ્જીમાં તો હું શું લાવી છું? રીંગણા લાવી છું. અને મારી ચીકુ બેબી જો આજે ફારી પાસે છે ને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી હતી. જો આટલી વધારી છે. આવું કંઈક બનાવ્યું હતું. ઓય નવરો જો એટલે આવું બનાવ્યા કરશે ભૂખ લાગશે એટલે. અને ભાઈને કડાઈ નથી મળી, ઉપર હતી એટલે તપેલામાં જ તે તળી નાખીશ. કડાઈ બહુ ઉપર હતી. હાથ નહીં એમ હોય એનો ઉપર પડી છે કડાઈ. બોલ. એટલે મેં એવા ઓલાઈ નાખી નકર હું કડાઈ લે તપેલી બનાવી અને આજે આ પાણી ગડુભાઈ ભર્યું હોય છે. બતાવી પાણી ભર્યું દો. શીકુ બેબી પાણી તો ભર્યું આવ્યું, પણ હું આવી ને ત્યાં પોતું મારતો હતો. સલકાઈ દીધું પાણી સરકાર દીધો મોબાઈલ ઘુમતા. પોતું મારતો હતો. પછી હું કાંઈ બોલી નહીં. મેં કીધું પાણી ભર્યું છે પછી હું ખીજાવું. આખા રૂમમાં પાણી હતું ને પોતું મારતો હતો. ને આ અંટારિયા શાપ તો નારિયેલ લેવા ગયા હતા, શ્રીફળ લેવા ગયા હતા. ગુરુવાર છે આજે, તે શ્રીફળ વધારવાનું હોય એના માટે શ્રીફળ લેવા આવે કે ફોન એની જોડે હતો. એટલે પછી મેં કાંઈ વ્લોગ શૂટ નહોતો કર્યો. ડાયરેક્ટ નકર હારે જ આવ્યા હોત ને બે તો હું વ્લોગ શૂટ કરત. ચીકુ બેબી પોતું મારે છે, પાણી ભર્યું. જો આ બધું બહુ કાકડી પાણી થઈ. કાકડીમાં પાણી બહુ છે. પૂછનો ભાઈ ભરપૂર કાકડી એવી પાણી. જ છે. જો બહુ પાણી છે. મસ્ત કાકડી છે. તો ચાલો અમે હે ને ખાવાનું બનાવી નાખી અને વાગી ગયા છે 8:45. તો આપણું ખાવાનું બનશે 10 વાગે. કપડાં ધોવાના ગામ એકના એ મેં પલાળી દીધા બપોરે. હો ધોવામાં મને હેઠે ને અહીંથી જ બતાવી દઉં. લે આ બધું છે અમારે ચીકુ બેબીએ પોતા બગાડ્યા છે બધાય. તો હું જમવાનું બનાવી નાખું. હાલો તમે લસણ ફોલી દો. તમે લસણ ફોલી દો. હા પડ્યું તો પડ્યું. ક્યાં? હા ભડા પડી લસણ. કોલેજમાં બપોરે પડ્યું ખબર હતી તો હાજે મને સીંદવાઈ હતી. હેલો ગાઈ, જમવા બેસી ગયા છે. જો આ બપોરનું સવાનું શાક હતું એ જ છે. અમે કાંઈ નથી બનાવ્યું બીજું. અને રોટલી છે, ખીચડી છે. અને આ બધા લોકો કહેતા અમારે શાક નથી ખાવ એટલે કીધું એટલે હાલ છે. આપણે શાક કાંઈ બનાવવાનું નથી. ગડુભાઈ ખીચડી ખાય છે. સારું બ્લોગ જો જમી કરી નવરા થઈ ગયા છે ને બેઠા છે. એક બે રીલ ઉતારી. કાલે રીલ આવશે તો તમે બધા લાઈક કરજો. હા જરૂર. આપણી ઓલી રીલ હતી ને ફ્રેન્ડ્સ બધા પોતપોતાની ઘરવાળીને ગિફ્ટ આપે એ રીલ હતી ને એ મારી ફેસબુકમાં 7,000 લોકોને પાર કરી ગઈ છે. તો સારી હાલી સારી હાલી ગઈ છે રીલ. અને ઇન્સ્ટામાં પણ સારો સપોર્ટ છે, ફેસબુકમાં સપોર્ટ સારો છે. બાકી તો યુટ્યુબમાં તો ઠીક છે ભાઈ. યુટ્યુબમાં સપોર્ટ કરો તો સારી વાત કહેવાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ અને વિડીયોને શેર કરો જેમ બને એમ. અને હમણાંથી બ્લોગ નહોતા આવતા એનું કારણ એ હતું કે ગડુભાઈને એક્ઝામ હતી એટલે આજે એની મૌખિક કસોટી પૂરી થાય છે અને લેખિત પરીક્ષા 4 ચાલુ થાય છે. એટલે હમણાં થોડુંક ધ્યાન આપવું પડશે કેમ કે બ્લોગ શૂટ કરતા હોય ને અમારા ચીકુ બેબી રીડિંગ કરતા હોય તે સારું ના કહેવાય. એટલે બ્લોગ નહોતા આવતા પણ હવે ધ્યાન રાખશું. અમે એનું પણ ધ્યાન રાખશું. એની વાંચવાની તકલીફ ના પડે અને તમને ડેઈલી બ્લોગ મળી રહે એટલા માટે કંઈક કરશું. ડેઈલી બ્લોગ જોવા હોય તો ભાઈ તમારે બ્લોગ જોવા જ છે. સબસ્ક્રાઈબ કેમ કરતા નથી તમે? વ્યૂ તો પડે જ છે. જેટલા સબસ્ક્રાઈબર છે એનાથી વધારે વ્યૂ પડે છે. તો તમે સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઇબ કરજો. અને બીજું એ કે તમને સારું લાગે તો કમેન્ટ કરજો. તમારી ઈચ્છા. સારું હાલો આપણે હવે બ્લોગને એન્ડ આપી દઈશું. તો અમારો બ્લોગ અહીંયા સુધી. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય બાજી. બાય બાય.